રાજકોટ મેયર ડો. નેહલ શુક્લ અને મનપા કમિશનર તુષાર સુમેરાની પત્રકાર પરિષદ। ખોરાકમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય વિભાગની મોટી ડ્રાઇવ યોજાશે। ખોરાકમાં ભેળસેળને લઈને આખું વર્ષ ડ્રાઇવ થશે। ખોરાકમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપતા મેયર ડો. નેહલ શુક્લ ભેળસેળ કરનારાઓ સામે તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ખાણીપીણીના જેટલા આઉટલેટ છે ત્યાં ચેકિંગ સાથે મનપાના આરોગ્ય વિભાગની ટીમ તૈયાર। મનપા દ્વારા 8 ટીમ તૈયાર કરાઈ। ટેસ્ટિંગ વધુ ઝડપથી થાય તે માટે ટેસ્ટિંગ લેબ પણ મનપા ટૂંક સમયમાં તૈયાર કરશે। લોકોને જ્યાં પણ ભેળસેળ થતી હોય તેનો વિડીયો અને ફોટો રેકોર્ડ કરી મનપાને મોકલવા મેયરની અપીલ। દૂધની ભેળસેળને અગ્રતા આપવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ। એક ખૂબ જ જરૂરી અને આપણા સૌના, મારા, તમારા અને રાજકોટ શહેરના થઈને આગેવાનથી લઈ અને એકદમ સામાન્ય માણસ સુધીના વ્યક્તિને અને એના કુટુંબને સ્પર્શતી વાત છે। એ વાત છે ખોરાકમાં ભેળસેળની। રાજકોટ મહાનગરપાલિકા ખૂબ મોટા પાયે કડક હાથે એક આની વિરુદ્ધની એન્ટી ડ્રાઈવ લેવા જઈ રહી છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતની સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ। અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે। વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે। અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ગંભીરતાથી લીધો છે અને હવે ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ। એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે। અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે। સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે। અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો। આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે। એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે। એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે। અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે અને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે અને અમારું પૂરું સમર્થન છે।